હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે આપણે વાત કરવાના છે એઆઈબી એક્ઝામ વિશે. એઆઈબીની એક્ઝામ કોણ આપી શકે છે, કઈ રીતે પાસ કરી શકાય, કેટલા માર્ક્સનું પેપર હોય છે, કેટલા માર્ક્સ લાવવાના, તો એ દરેક વસ્તુની આપણે વાત કરીશું. તો જ્યારે આપણે સૌથી પહેલાં એઆઈબીની વાત કરીએ તો એઆઈબીનું જે ફૂલ ફોર્મ થાય છે એ છે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન, એટલે કે સમગ્ર ભારતમાં આ એક્ઝામ લેવામાં આવે છે. હવે જ્યારે આપણે આ એક્ઝામની વાત કરીએ તો બીસીઆઈ દ્વારા આ એક્ઝામને કન્ડક્ટ કરવામાં આવે છે, એટલે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આ એક્ઝામને કન્ડક્ટ કરે છે. અને આ જે એક્ઝામ છે એ દરેક વર્ષે, એટલે કે એક વર્ષમાં એ 2 વખત લેવાની હોય છે. પણ એવું ઘણી વખત થતું હોય છે કે ભાઈ એક્ઝામ વર્ષમાં ખાલી એક જ વખત લેવાતી હોય છે. એ પછી આપણે એક મહત્વની વાત કરીએ તો આ એક્ઝામથી આપણને મળે છે COP, અને એટલા માટે તો આપણે આ એક્ઝામ આપીએ છીએ. હવે આ એક્ઝામ આપવાનું એક મેઇન રીઝન એ જ છે કે આપણને સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ મળે. સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસથી શું થશે કે આપણે કોઈ પણ કોર્ટમાં જઈને આપણે પ્રેક્ટિસ કરી શકીશું. તો પ્રેક્ટિસ કરવા માટે આપણને આ સર્ટિફિકેટની જરૂર છે, ને એ માટે જ આપણે આ એક્ઝામ આપીએ છીએ. તો આ એક્ઝામનો પર્પઝ આપણો એ જ હોઈ શકે કે અહીંયાથી આપણને સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ મળશે. એટલા માટે જ આ એક્ઝામ એ મેરિટ બેઝ નથી, આ ખાલી પાસિંગ એક્ઝામ છે કે જ્યાં તમને પાસ થવાનું છે ને તમે અહીંયાથી સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ મળશે, અને એ પછી તમે તમારી પ્રેક્ટિસ કરી શકો છો. તો આ એક્ઝામ આપી કોણ શકે એની વાત કરીએ તો જે લોકોનું LLB અથવા તો BA LLB એ પૂરું થઈ ગયું હોય, અથવા તો એ લોકોનું લાસ્ટ સેમિસ્ટર ચાલતું હોય, એટલે કે LLB વાળાનું 3જું વર્ષ અને BA LLB વાળાનું 5મું વર્ષ, એનું છેલ્લું સેમ આમનું 10મું થયું અને આમનું 6ઠ્ઠું થયું. તો આ લાસ્ટ સેમ વાળા પણ એક્ઝામને આપી શકે છે. તો LLB થઈ ગયા પછી તમે ગુજરાતમાં રહો છો તો તમારું બાર કાઉન્સિલરમાં અહીંયા રજિસ્ટ્રેશન કરાવવું પડશે. હવે તમારું અહીંયા રજિસ્ટ્રેશન કરાવવા માટે જે બી ફીસ થતી હશે અને જે ફોર્મ થતું હશે તમારે ફોર્મ ફિલઅપ કરવું પડશે. એ પછી તમારો નંબર મળશે અને એક મહત્વની વસ્તુ મળશે, એ છે પ્રોવિઝનલ સર્ટિફિકેટ. એટલે કે અહીંયા તમે પ્રેક્ટિસ કરવાનું સ્ટાર્ટ કરી શકો છો, પણ અહીંયાનું જો એક લિમિટ હોય છે 2 વર્ષની જ, એટલે કે તમારે ખાલી 2 વર્ષ માટે પ્રોવિઝનલ સર્ટિફિકેટ મળશે. પ્રોવિઝનલ સર્ટિફિકેટ શું છે કે જે રીતે આપણને આયરું COPની આપણે વાત કરી હતી કે સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ, એ જ રીતે આ પ્રોવિઝનલ સર્ટિફિકેટ છે કે આનાથી પણ આપણે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી શકીએ છીએ. પણ આ ખાલી 2 વર્ષ માટે જ વેલિડ રહેશે. હવે આ 2 વર્ષની અંદર આપણે શું કરવું પડશે તો એઆઈબીની જે એક્ઝામ છે એ પાસ કરવી પડશે. હવે આ એક્ઝામને આપણે પાસ કરીશું, એ પછી શું થશે કે આપણને પરમનન્ટ સર્ટિફિકેટ મળી જશે, જેને આપણે કહીશું COP. તો એ જ COP મળશે એટલે તમે તમારી ઓફિસમાં, તમારા ચેમ્બરમાં એ લગાવી શકો છો. તો જ્યારે આપણે વાત કરીએ આ એક્ઝામની, તો અહીંયા એક તો પહેલાં મહત્વની વસ્તુ એ છે કે અહીંયા કોઈ પણ એજ લિમિટ નથી, એટલે કે ગમે તેટલી એજ હોય તમારી, તમે આ એક્ઝામ આપી શકો છો. એ સિવાય અહીંયા કોઈ અટેમ્પ્ટની પણ લિમિટ નથી, એટલે કે તમે ગમે તેટલા અટેમ્પ્ટ કરી શકો છો. પણ એ વસ્તુ યાદ રાખવી જોઈએ કે તમારે 2 વર્ષની અંદર આ એક્ઝામને ક્લિયર કરવાની છે. એટલે કે જો વર્ષમાં 2 એક્ઝામ લેવાય તો તમારી જોડે 4 એક્ઝામ રહેશે, પણ એવું ટ્રાય કરવાનું કે તમે પહેલી જ વખતમાં આ ક્લિયર કરી દો. તો એ બધી કઈ રીતે થશે એ વસ્તુ અને શું સિલેબસ છે, દરેક વસ્તુ આપણે સમજવાની કોશિશ કરીએ. મહત્વની વાત એ છે કે અત્યારે હાલ જે એઆઈબીની એક્ઝામ લેવામાં આવી હતી એમાં 77,000 લોકો ફેલ થયા હતા, એટલે કે 30%થી પણ વધારે લોકો ફેલ થઈ ગયા હતા. તો એ લોકોએ એવી તો કંઈક ભૂલો કરી હશે કે જેના કારણે ફેલ થયા છે. તો એ દરેક વસ્તુની આપણે વાત કરીશું. એ પછી મહત્વની વાત કે આ એક્ઝામમાં શું છે કે તમે એડવોકેટ બનશો. જ્યારે તમારી LLB ક્લિયર થઈ જાય છે તો તમે લોયર બનો છો, એડવોકેટ નહીં. તો લોયર અને એડવોકેટ બંને જ અલગ અલગ હોય છે. જ્યારે આપણે લોયરની વાત કરીએ છીએ તો જ્યારે તમારી જોડે લોની ડિગ્રી હોય ત્યારે તમે બનશો લોયર, અને જ્યારે તમારી જોડે એઆઈબી તમે ક્લિયર કરશો, જ્યારે તમારી જોડે COP હશે, એટલે કે સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ હશે, ત્યારે તમે બનશો એડવોકેટ. અને એડવોકેટ બન્યા પછી જ તમે કોઈ પણ કેસને રિપ્રેઝેન્ટ કરી શકશો કોર્ટ સામે. જ્યારે તમે લોયર હશો તો તમે કોઈ પણ કેસને હેન્ડલ નહીં કરી શકો. તો એ મહત્વની વસ્તુ છે. એ સિવાય બેરિસ્ટર અને એટર્ની પણ હોય છે, પણ એ અત્યારે આપણો ટોપિકનો મુદ્દો નથી. ચલો એક્ઝામ વિશે વાત કરીએ તો આ એક્ઝામમાં 100 માર્ક્સના MCQ પૂછવામાં આવે છે. અને સૌથી મહત્વની ઇન્ટરેસ્ટિંગ એ વાત છે કે અહીંયા તમને નેગેટિવ માર્ક નહીં મળે, એટલે કે તમારા કોઈ પણ માર્ક્સ કપાશે નહીં. અને બીજી મહત્વની વસ્તુ એ છે કે જ્યારે તમે કોઈ ગવર્મેન્ટ એક્ઝામ આપતા હોય તો તમને ખબર હશે કે દરેક વખતે નેગેટિવ માર્ક કપાય છે. એ જે 0.25 હોઈ શકે, જે 0.33 હોઈ શકે, તો એ વસ્તુથી તમે અહીંયા બચી જશો. અને બીજી એક મહત્વની વસ્તુ કે અહીં ખાલી પાસિંગ માર્ક્સ લાવવાના છે, કોઈ મેરિટ હશે નહીં. તો એટલા શું કરે, તમારે 100માંથી ખાલી 45 માર્ક્સ લાવવાના છે. પણ એટલું બધું બી ઇઝી નથી જેટલું લાગે છે તમને. તો આ માટે તમારે શું કરવું પડશે, તો આ એક્ઝામ ક્લિયર કરવા માટે તમારે એક તો 2 એક્ટને ડિટેલમાં સમજવી પડશે. એ પછી જે મહત્વના ઇમ્પોર્ટન્ટ સેક્શનો છે એ સેક્શનને સમજવા પડશે. એ પછી જે PYQ છે, એટલે કે પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન છે એ બધા તમારે સોલ્વ કરવા પડશે અને મોક ટેસ્ટ આપવી પડશે. તો એ બધું કરશો તો ઇઝીલી તમે આ એક્ઝામને ક્રેક કરી લેશો. હવે આપણે સિલેબસની વાત કરીએ કે સિલેબસ શું છે એક્ઝામનો, તો આપણે સિલેબસ જોઈ લઈએ અને કોને કેટલા માર્ક્સ છે, એટલે કે ભાઈ કઈ વસ્તુને, કયા ટોપિકને, કાં તો કયા સબ્જેક્ટને કેટલા માર્ક્સ મળે છે, તો એ વિશે પણ આપણે જોઈ લઈએ. ત્યારે આપણે સિલેબસ જોઈએ તો સિલેબસ એ છે કે સૌથી પહેલું આપણું કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા જે 10 માર્ક્સનું છે,
અને જે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા છે એ પણ 10 માર્ક્સનું છે, અને CPC એ પણ 10 માર્ક્સનું છે. એ પછી જ્યારે આપણે IPCની વાત કરીએ, એટલે કે ભારતીય ન્યાય સંહિતાની વાત કરીએ, તો એ 8 માર્ક્સનું છે. પછી સાક્ષ્ય અધિનિયમની વાત કરીએ તો એ બી 8 માર્ક્સનું છે. પછી જે આર્બિટ્રેશન એક્ટ છે એ 4 માર્ક્સનું, ફેમિલી લો 8 માર્ક્સનું, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન 4 માર્ક્સનું, એડમિનિસ્ટ્રેટિવ લો 3 માર્ક્સનું, પ્રોફેશનલ એથિક્સ 4 માર્ક્સનું, કંપની લો 2 માર્ક્સનું, એન્વાયરમેન્ટલ લો 2 માર્ક્સનું, સાયબર લો 2 માર્ક્સનું, લેબર અને ઇન્ડસ્ટ્રીયલ લો 4 માર્ક્સનું, લો ટોર્ટ મોટર વ્હીકલ અને કન્ઝ્યુમર પ્રોટેક્શન 5 માર્ક્સનું, પછી લો જે ટેક્સેશનનો લો છે એ 4 માર્ક્સનું, એ પછી જે સ્પેસિફિક રિલીફ એક્ટ છે, પ્રોપર્ટી લો છે, તો એ બધી વસ્તુ 8 માર્ક્સની, લેન્ડ એક્વિઝિશન એક્ટ 2 માર્ક્સનું, અને પી લો છે એ પછી જે પ્રોપર્ટી લો છે એ 2 માર્ક્સનું. તો આ રીતે કુલ ટોટલ 100 માર્ક્સનું પેપર હશે, અને આમાંથી આપણે 45 અને 40 માર્ક્સ સ્કોર કરવાના છે. જો તમે જનરલ કેટેગરીમાં આવતા હોય તો 45 અને SC/STમાં આવતા હોય તો તમારે 40 માર્ક્સનો સ્કોર કરવાનો છે. હવે મહત્વની વાત એ કે જો તમે 2 વર્ષની અંદર ક્લિયર ના કરી AIB તો શું થશે? તો જો તમે 2 વર્ષની અંદર AIBને ક્લિયર ના કરી તો તમારું જે પ્રોવિઝનલ જે સ્ટેટે આપ્યું હતું એ લાયસન્સ તમારું કેન્સલ થઈ જશે, અને એ પછી શું થશે, તો તમારે ફરીથી જો એડવોકેટ બનવું જ હોય તો શું થશે કે તમારું જે ટેમ્પરરી જે લાયસન્સ હતું એ તમારું કેન્સલ થઈ જશે. એટલે કે જે આપણે વાત કરી હતી સ્ટેટ તરફથી લેવાનું છે જે પ્રોવિઝનલ લાયસન્સ, એ તમારું કેન્સલ થઈ જશે. પણ તમે AIBની એક્ઝામ તો આપી જ શકો છો, તો એ કેન્સલ ભલે થઈ જાય પણ તમે AIBની એક્ઝામ આપશો, પાસ થશો, તો ફરીથી તમને એડવોકેટ તમે એ ટાઈમે બની જશો. આ વિડીયોમાં આપણે AIB એક્ઝામને રિલેટેડ દરેક વસ્તુને સમજવાની કોશિશ કરી છે, પણ જો કઈ વસ્તુ છૂટી જાય તો તમે કમેન્ટ કરીને જણાવી દેજો, તો આપણે એ વિશે પણ એક વિડીયો બનાવી દઈશું. તો થેન્ક યુ અત્યાર સુધી વિડીયો જોવા માટે. થેન્ક યુ.